ગુજરાતનો આવાજ। બાયડના ચાપરિયા પાસે એક ગમખ્વાર અકસ્માત, 3 લોકોના થયા મોત। માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત। બાયડના ચાપરિયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત। બાયડ દહેગામ માર્ગ ચાપરિયા નજીક સર્જાયો અકસ્માત। અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત। મૃતક ત્રણેય બાઇક સવારો અમરગઢના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી। બાઇક પર સવાર 3 શખ્સો બાયડથી ચાપરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે બન્યો બનાવ। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી। રાજકોટમાં બળજબરી બાદ નર્સની છરીના ઘા ઝીકી હત્યા, પાડોશી શખ્સની ધરપકડ કરાઈ। રાજકોટમાં ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેના પાડોશમાં રહેતા કાનજી વાંજા નામના શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી। પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે। આરોપી રાત્રિ દરમિયાન મૃતક મહિલાના ઘરે ગયો અને તેની સાથે બળજબરી કરી હતી। મૃતક મહિલા મૂળ અમદાવાદની વતની છે। હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી। રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા સરકારે આપ્યો આદેશ। રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા સરકારે આદેશ આપ્યો છે। રિપોર્ટ મુજબ પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે, જે બાદ સપ્તાહાંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। રાજપીપળા સિવિલમાં બેદરકારીથી ઈજા પહોંચેલા દર્દીને એમ્બ્યુલન્સ સમયસર ન મળતા હોબાળો થયો। રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ઈજા પામેલા દર્દીને વહેલી તકે એમ્બ્યુલન્સ મળતા ગ્રામજનો તેના પરિવારે રાજુલા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। વારંવાર સિવિલ હોસ્પિટલમાં અસુવિધાને લઈને માથાકૂટ થતી હોય, વારંવાર સિવિલ હોસ્પિટલ સાથે હોબાળો થતો હોય છે, ત્યારે સમયસર એમ્બ્યુલન્સમાં મળતી બીજા પામેલા દર્દીના પરિવાર ગામજનોને હોબાળો મચાવ્યો છે।